સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હીરા બજારની સ્થિતિને લઈને આમ આદમી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રત્ન કલાકારોને આર્થિક પેકેજ મળે તે માટેની માંગ કરાઈ છે। છેલ્લા એક વર્ષથી હીરા બજાર મંદીમાં ઘેરાયેલું છે। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો। હીરા બજારની સ્થિતિને લઈને આમ આદમી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। રત્ન કલાકારોનું આર્થિક પેકેજ મળે તે માટેની માંગ કરાઈ છે। છેલ્લા એક વર્ષથી હીરા બજારમાં મંદીમાં ઘેરાયેલું છે। સુરત હીરા બજારની સ્થિતિ રાવ દિલ્હી સુધી પહોંચી છે। વિપક્ષ દ્વારા સતત હીરા ઉદ્યોગને લઈને સરકાર સામે માંગ કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ અવાજ ઉઠાવ્યો હતો। મારું નામ મનોજ સોરઠિયા છે। આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે। છેલ્લા 2 વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગની ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિની અંદર છેલ્લા 1 મહિનાની અંદર જ કમસે કમ 50 થી વધારે રત્ન કલાકારો અને નાના વેપારીઓએ આર્થિક સંકળામણમાં આત્મહત્યા કરી છે। ત્યારે હીરા ઉદ્યોગ ખૂબ જ મહત્વનો અને સૌથી વધારે વિદેશી હુંડિયામણ રળી આપનાર ઉદ્યોગ હોવા છતાં આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર પાસે આમ આદમી પાર્ટીની એ માંગ છે કે હીરા ઉદ્યોગને આર્થિક પેકેજ આપવામાં આવે। તમામ જે હીરાના વેપારીઓ અને રત્ન કલાકારો છે એમને આગામી 6 મહિના માટે દર મહિને 10,000 જેટલી સન્માન રાશિ આપવામાં આવે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે અને રત્ન કલાકારોનું કૌશલ્યવર્ધન અને એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેની અમારી માંગણી છે। સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે। હીરા ઉદ્યોગ ઉપરથી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે જેથી કરીને આવા સમયની અંદર હીરા ઉદ્યોગ ટકી શકે અને જ્યારે સારો સમય હોય ત્યારે આ જે ઉદ્યોગ છે ફરીથી દેશને અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકે એવી આજે અમારી માંગણી લઈને અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ। આજે અમે જિલ્લા કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચાડવાની અમારી લાગણી વ્યક્ત કરી છે। ગુજરાતના હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિની સાથે સાથે ગુજરાતની અંદર આજે તમામ જગ્યાએ જે પરિસ્થિતિ છે એને લઈ અને હીરા ઉદ્યોગ ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે। અમારી માંગ છે કે હીરા ઉદ્યોગની અંદર એક સારું એવું આર્થિક પેકેજ આપીને આ ઉદ્યોગને ટકાવી રાખવામાં આવે। છેલ્લા 2 વર્ષની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનાથી 50 થી વધારે જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અને આ ઉદ્યોગનું આગામી દિવસોમાં શું થશે એ કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી। એવા સમયમાં અમારી માંગ છે કે તમામ રત્ન કલાકારોને આગામી 6 મહિનાથી 1 વર્ષ માટે દર મહિને 10,000 જેટલી સન્માન રાશિ આપવામાં આવે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી એમનું કૌશલ્યવર્ધન અને સાથે સાથે એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેનું એક આયોગની રચના કરવામાં આવે। સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સના રૂપે હીરા ઉદ્યોગ પાસેથી જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ટેક્સ નાબૂદ કરવામાં આવે। આવી તમામ માંગણીઓ સાથે એક આર્થિક પેકેજની માંગ સાથે આજે અમે સુરતના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને પ્રધાનમંત્રી શ્રી પાસે આ માંગણી મૂકી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।